અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના લાલપુર કુનલ ગામે એક લગ્ન પ્રસંગ યોજાયો હતો, જેમાં એક 25 વર્ષીય યુવક સંજયસિંહ રાઠોડ લગ્ન પ્રસંગના વરઘોડામાં ગયો હતો. ત્યાંથી એ અન્ય ઈસમો સાથે બોર્ડર તરફ બેટી છાપરા ગામ બાજુ ગયો હતો. ત્યારે કોઈ અગમ્ય કારણોસર સાથે રહેલા વ્યક્તિઓ સાથે ઝઘડા થતા સંજયસિંહને ચપ્પુ જેવા હથિયાર વડે સાતરના ભાગે ઘા ઝીકી દેતા યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. ત્યારે અજાણ્યા આરોપીઓ ગંભીર ઈજા પહોંચાડી ફરાર થઈ ગયા હતા. તો આ દરમિયાન ત્યાંથી પસાર થતા અન્ય એક વ્યક્તિએ સંજયસિંહને લોહીથી ખદબદતી હાલતમાં જોતા ઈસરી પોલીસને આ મામલે જાણ કરી હતી, જેને લઈ પોલીસે તાત્કાલિક ધોરણે સ્થળે દોડી આવી ગંભીર ઈજાગ્રસ્ત સંજયસિંહને સારવાર અર્થે ઈસરી CHC હોસ્પિટલમાં ખસેડ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન સંજયસિંહનું મોત નીપજ્યું હતું. જે બાદ પોલીસે સંજયસિંહના ખિસ્સામાં રહેલ ફોટા આધારે તેના વાલીને શોધી મૃતદેહને PM અર્થે મોકલી હત્યાનો ગુનો નોંધી શકદાર વ્યક્તિઓની ઝડપી પૂછપરછ હાથ ધરી હતી અને FSLને બોલાવી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરાઈ હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.